હેલો મિત્રો, નમસ્કાર. હું છું આપ સૌનો ખાસ મિત્ર પ્રતિભ રાવળ. સ્વાગત છે આપ સૌનું અમારી સિકોતર જોગણી 619 યુટ્યુબ ચેનલમાં. મિત્રો, સૌ પ્રથમ તમને અને તમારા પરિવારને મારી તરફથી અને અમારી સિકોતર જોગણી 619 ચેનલ તરફથી આપ સૌને દિવાળીની ઢેર સારી શુભકામનાઓ. એકદમ આપનું દિવાળી તહેવાર ખૂબ જ આનંદમય જાય તેવી શુભેચ્છાઓ. અને મિત્રો, આજનો દિવસ એટલે કે દિવાળીના તહેવારોનો દિવસ. મિત્રો, આજે હું ઘણા 2-4 દિવસ પછી આપ સૌની સાથે દિવાળીના તહેવારનો વિડીયો શેર કરવા જઈ રહ્યો છું. મિત્રો, દિવાળીનો તહેવાર એક ધાર્મિકતા સાથે જોડાયેલો તહેવાર છે, એક રોશનીનો તહેવાર છે, એક અંધકારમાંથી પ્રકાશમાં આવવાનો તહેવાર છે. મિત્રો, ઘણા બધા લોકમાન્યતાઓ મુજબ એવું પણ કહેવામાં આવે છે કે મિત્રો, ધાર્મિકતાની વાત કરવામાં આવે તો આજે એમ કે ઘણા લાંબા સમય એટલે સમથિંગ 14 વર્ષના વનવાસ દરમિયાન ધાર્મિકતાની વાતમાં એવું છે કે 14 વર્ષના વનવાસ દરમિયાન ભગવાન રામ જ્યારે લંકામાંથી અયોધ્યા પરત પાછા આવ્યા ત્યારે અયોધ્યાવાસીઓએ તેમનું ખૂબ જ રોશનીથી સ્વાગત કર્યું હતું. ખૂબ જ આખું અયોધ્યા રોશનીથી શણગાર્યું હતું. અને એ રીતે આજનો તહેવાર મનાવવામાં આવે છે. એટલે આપણે આ બધા આપણા ઘરોને રોશનીથી શણગારીએ છીએ, દીપ પ્રગટાવીએ છીએ અને એકબીજાને મીઠાઈઓ વેચીએ છીએ. એટલે ધાર્મિકતા સાથે સંકળાયેલો તહેવાર છે મિત્રો. પણ મિત્રો, ધાર્મિકતાની સાથે સાથે થોડીક આધ્યાત્મિકતા પણ કહેવાની છે. મિત્રો, દિવાળીનો તહેવાર એક દીપ પ્રગટાવીને અંધકારમાંથી પ્રકાશ લાવવાનો તહેવાર છે. એટલે મતલબ એવું કહેવામાં આવે છે કે દુષ્ટાચાર સામે સદાચારનો વિજય થાય છે, દુષ્ટની સાથે સત્યનો વિજય થાય છે. મિત્રો, કઠિનાઈઓ સામે સંઘર્ષ કર્યો હોય એની સામે પણ હાલાક પરિસ્થિતિનો પણ વિજય થાય છે. મિત્રો, ગમે તેવી કઠિનાઈ હોય, ગમે તેવી મુશ્કેલી હોય, ગમે તેવો સંજોગ હોય, પણ તેની સામે હંમેશા તમે સંઘર્ષ કરો, મહેનત કરશો તો તમારી જીત થાય છે. આપ સૌની પણ જીત થાય તેવી શુભકામનાઓ. મિત્રો, એમાં દિવાળીના તહેવારોમાં આપણે બધા મિત્રો ઘણા બધા કહેવામાં આવે છે કે એકબીજા વેર ઝેર દેશાચાર બધું ભૂલી અને બધા એક સાથે મળી અને તહેવારો ઉજવું. અને મને એવું યાદ છે કે જ્યારે હું નાનો હતો ત્યારે અમે બધા અમારા ભાઈ બહેનો, મિત્રો, સગા કુટુંબો બધા ભેગા મળી અને ફટાકડા ફોડતા, એક સાથે દીપ પ્રગટાવતા અને દિવાળીનો તહેવાર એકદમ આનંદમાં મનાવતા. એવી રીતે એ બચપણની વાતો પણ મને અત્યારે ભૂતકાળમાં બહુ થઈ ગયો છે પણ યાદ છે. તો મિત્રો, આવી રીતે દિવાળીનો તહેવાર આજે પણ તમે એકદમ આનંદથી માણો, એકબીજાના મીઠાઈઓ વહેંચો. મિત્રો, સાથે સાથે પર્યાવરણ અને લોકજાગૃતિની પણ ખ્યાલ રાખવાનો. મિત્રો, નવા દીપડા પકડવાની જગ્યાએ માટીના દીપા પકડાવો કે જેથી રોજગારીની તકો ઊભી થાય. ઇકો ફ્રેન્ડની પણ થોડી ધ્યાન રાખો પર્યાવરણની, કે ફટાકડા બને ત્યાં સુધી ઓછા ફોડો કે જેનો અવાજ પણ ઓછો થાય. લોકોમાં જો તમે વધારે ઊંટા અવાજવાળા ફટાકડા ફોડશો તો વૃદ્ધો, બાળકો, પશુઓને પણ નુકસાન ન થાય તેવી જગ્યામાં ફટાકડા ફોડો. મિત્રો, આવું બધું ઘણી બધી બાબતો સૂચવે છે. તો આપ બધા એકદમ આનંદથી દિવાળીનો તહેવારો જુઓ અને તમારું આવતું વર્ષ ખૂબ જ લાભદાયી નીવડે એવી તમને અમારી સિકોતર જોગણી ચેનલ તરફથી એકદમ ઢેર સારી શુભકામનાએ. ફરીથી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, ફરી મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી સૌને જય માતાજી. નવા વર્ષની એડવાન્સમાં બધાને શુભકામનાઓ. જય માતાજી. હેપી ન્યૂ યર, હેપી દિવાળી.